ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાઓથી દૂર વસવાટ ધરાવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા વર્ષોથી શરૂ કરી છે, જેને કારણે વિદ્યાર્થીઓની નિયમિત હાજરીમાં વધારો થયો છે. શાળા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. આવા સકારાત્મક પરિણામ મળ્યા છે, પરંતુ આ વર્ષે શાળાઓમાં શરૂ થઈ ગયો હોવા છતાં ટ્રાન્સપોર્ટ સુવિધાઓ મંજૂરીઓ અપાઈ નથી. ગત વર્ષની ચાલુ સુવિધાને પણ સ્થગિત કરવાના આદેશોને લીધે વાલીઓમાં કચવાટ ઊભો થયો છે. અનેક ગામોમાં માત્ર 1 થી 5 સુધીના શાળાઓ છે. આવા બાળકો આગળ અભ્યાસ માટે નજીકના ગામોની શાળાઓમાં જતા હોય છે, ત્યારે અન્ય ગામ કે શાળાથી દૂર વસતા બાળકોને શાળામાં આવવું જવું મુશ્કેલ બને છે. વળી ગામડાની વિસ્તારમાં સરકાર દ્વારા નિયમિત કરેલા દર અને શરતો મુજબ વાહન મળવું મુશ્કેલ છે. આચાર્ય એસએમસી અને લોક સહયોગ થકી જેમ તેમ કરી દૂરથી આવતા ગરીબ બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા અપાઈ રહી છે. સ્કૂલ વાનમાં બાળકોની સલામતી માટે તમામ વ્યવસ્થા હોવા છતાંય ટેક્સી પાસિંગ કોમર્શિયલ વીમો ફરજિયાત કરાતા સ્કૂલ વાન સંચાલકો પણ રોષે ભરાયા છે. બાળકોને વાલીઓની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. માવાપુર, આંબાવાડી, રામાપુરા વગેરે ગામડાથી શાળા 4 કિલોમીટર દૂર છે. જીઆઈડીસી આજુબાજુના વિસ્તારોમાં બાળકો જો ચાલીને શાળાએ જાય તો ગોચર જેવો દુર્ગમ વિસ્તાર જીઆઈડીસી વિસ્તારને લઈને રોડ પર ભારે વાહન બેફામ દોડતા હોય છે. વળી રસ્તામાં સુજલામ સુફલામ ખુલ્લી કેનાલ પણ હોય, બાળકોને એકલા ચાલતા શાળામાં મોકલવા જોખમી રૂપ સાબિત થઈ શકે છે. વાલી અને બાળકોની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા શરૂ કરો અથવા શાળા સમયે સરકારી બસ સમયે ફેરફાર કરી સાડા 9 કલાકે પ્રાંતિજથી ઉપાડીને વાયા બાયની મુવાડી તલોદ અને સાંજે 5 કલાકે તલોદથી ઉપડીને તલોદ વાયા બાયની મુવાડી પ્રાંતિજની બસ સુવિધાઓ શરૂ કરવામાં આવે તો મુસાફરોની સાથે સાથે માવાપુર, આંબાવાડી, રામાપુરા, જીઆઈડીસી, ગોચરના બાળકોને તલોદ ગામ કે તલોદ બજારની શાળાએ ભણવા જવા બસ સુવિધા મળી રહે. આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે એવું વાલીઓએ જણાવ્યું હતું. નમસ્કાર, હું છું જયપાલસિંહ જીતુસિંહ રાઠોડ અને અત્યારે ચાલુની શાળામાં અમારા ગામમાંથી ઘણા લોકોએ એડમિશન કરેલ, કારણ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હતી અને અત્યારે સરકારે બંધ કરી દીધી છે. તો અમારી એવી માંગ છે કે અત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવે, કારણ કે અમારે આટલી ગરમીમાં ચાલવું પડે છે.